આ સાથે જ જે પાકિસ્તાની તેની નફટાઈ બતાવી છે, ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, જેમાં ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે કરી બેઠક। હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, જેમાં ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે બેઠક કરી છે। ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે। થોડી વારમાં સીડીએસ સેનાના પ્રમુખ સાથે પણ કરશે બેઠક। આ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ મહત્વની બેઠક મળવાની છે, તો 10 ને 30 કલાકે મહત્વની બેઠક મળશે। વર્તમાન પરિસ્થિતિને લઈને તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિને લઈને બેઠકો બોલાવવામાં આવી। આખી દુનિયાએ પાકિસ્તાનથી મોં ફેરવ્યું છે, તો અમેરિકાએ આ મામલે વચ્ચે પડવાની ના પાડી સ્પષ્ટ। હાલ ઈરાનના વિદેશ મંત્રી છે તે ભારતના પ્રવાસે છે। ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે બેઠક કરી। હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે પણ બેઠકો કરી છે। બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે। આ સાથે જે તેની નફટાઈ બતાવી છે પાકિસ્તાને, હવે ભારત તેનો એકનો જડબાતોડ જવાબ આપશે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે। તો વાત કરવામાં આવી ગુજરાતની, 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કચ્છમાં ફરી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નાકામ રહ્યો। સરહદી ગામોમાં અંધારપટ છવાયું હતું। અમેરિકાએ આ મામલે વચ્ચે પડવાની પણ ના પાડી દીધી છે। તો ભારત પાકિસ્તાન યુદ્ધને પગલે ગુજરાતના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ ઉપર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। તો માછીમારી પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જ્યારે 2 ડ્રોન પરત ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ સ્થિતિમાં કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોલાવી લેવામાં આવી છે। સાથે સાથે માછીમારી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 10 ને 30 કલાકે સીએમની બેઠક મળવાની છે। વર્તમાન પરિસ્થિતિને લઈને તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી છે। તો આખી દુનિયાએ પાકિસ્તાનથી મોઢું ફેરવી લીધું છે। પાકિસ્તાનના સમર્થનમાં હાલ કોઈ નથી। અમેરિકાએ પણ આ મામલે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। તો પાકિસ્તાનનું હવે શું થશે તે હવે જોવું રહ્યું। હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે કરી બેઠક। તો હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, જેમાં ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે બેઠકો કરી છે। થોડી વારમાં સીડીએસ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે। થોડી વારમાં બેઠકોનો દોર શરૂ થવાનો છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। 10 ને 30 કલાકે મહત્વની બેઠક મળવાની છે। વર્તમાન પરિસ્થિતિને લઈને તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી। આખી દુનિયાએ પાકિસ્તાનથી મોઢું ફેરવ્યું છે। અમેરિકાએ આ મામલે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી છે। તો હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી, જેમાં હાલ ભારતના પ્રવાસે છે ઈરાનના વિદેશ મંત્રી। ખાસ મહત્વપૂર્ણ બેઠક, ઈરાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે બેઠક કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની આ બેઠક। અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા,
સીએમ પણ મહત્વપૂર્ણ બેઠક કરવામાં છે અને તાત્કાલિક આ જે વર્તમાન પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવશે. શું વિગત? ચોક્કસથી સ્મિતા, સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે 10:30 વાગે જે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે અને આ મહત્વપૂર્ણ બેઠકમાં કહેવાય છે કે મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિ વિશે તાગ મેળવવામાં આવશે કે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તેને લઈને આ વિશેષ બેઠક થઈ રહી છે. 10:30 વાગ્યાની આજુબાજુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક જ્યારે યોજાવાની છે ત્યારે ખાસ જે અત્યારે હાલની પરિસ્થિતિ છે, જે ઓપરેશન સિંદૂર શરૂ થયું હતું ને ત્યારબાદ અત્યારે હાલ ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી જે પરિસ્થિતિ છે તેના વિશે પડેપડની અપડેટ જે છે તે મેળવવામાં આવશે અને મહત્વપૂર્ણ બેઠક કહી શકાય, કારણ કે આપણા ત્યાં જે આપણી જે ડિફેન્સ સિસ્ટમ જે છે તેની પણ જાણકારી મેળવવામાં આવશે અને જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે રક્ષામંત્રી જે છે તેઓએ પણ મહત્વપૂર્ણ બેઠક કરવાના છે, જેમાં તે ત્રણેય પાંખના જે જવાનો જે છે તે ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે તેમની જોડે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં જોડાઈ શકે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ મહત્વપૂર્ણ કહી શકાય તેવી બેઠક હમણાં 10:30 વાગ્યાની આજુબાજુમાં જ્યારે શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશના લોકો જે છે તેમની નજર અત્યારે હાલ ભારત પર છે, કારણ કે ભારત કયા પ્રકારની એક્ટિવિટી કરશે, ભારત કયા પ્રકારના પગલાં લેશે. જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો 48 કલાકની અંદર જ આપણે જે છે તે કહેવાય કે પાકિસ્તાનની કમર તોડી નાખ્યું છે અને આ નાપાક જે પાકિસ્તાન જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે આજે સીડીએસ સેના પ્રમુખો સાથે વિશેષ મહત્વની બેઠક છે. આ બેઠક વિશે જો વાત કરવામાં આવે તો ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએફની જે બેઠક છે તેમાં પણ મહત્વપૂર્ણ માહિતી જે છે તે આપવામાં આવશે. ખાસ જે આખું ઓપરેશન શરૂ થયું છે ઓપરેશન સિંદૂર, તેમાં ગઈકાલે રાતથી જે પ્રમાણે અટેક થયા છે, જે અત્યાર સુધીમાં 50થી પણ વધારે ડ્રોન અટેક ભારત પર કરવામાં આવ્યા અને ભારતે કયા પ્રકારનો વળતો જવાબ આપ્યો છે, મોતોડ જવાબ જેને કહી શકાય, જડબાતોડ જવાબ જે ભારત સતત આપી રહ્યું છે. મોડી રાતથી જ તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. બોર્ડર વિસ્તારો અત્યારે હાલ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જે પ્રમાણે 18 જિલ્લાઓ સહિત જેટલા પણ બોર્ડર વિસ્તારો છે, દરિયાઈ વિસ્તારો જે છે, તમામ વિસ્તારો અત્યારે હાલ હાઈ એલર્ટ પર છે. જે પ્રમાણે ગુજરાતની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે તમામ એરપોર્ટ જે છે ત્યાં પણ હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યાર સુધીમાં 7 જેટલા એરપોર્ટ જે છે ત્યાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ જે છે તેને પણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આજે મહત્વપૂર્ણ બેઠક જેની આપણે વાત કરીએ છીએ સીડીએસની આજે બેઠક થવાની છે એ ખૂબ જ મહત્વની છે, કારણ કે આજે બેઠક જે છે તે આપણા જે ચીફ ડિફેન્સના સ્ટાફ સાથે થઈ રહી છે. એટલે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી પાકિસ્તાન તરફ કરવામાં આવશે એ બધી મહત્વપૂર્ણ બાબતો વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે 48 કલાકની અંદર આપણે જે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે, કહેવાય કે પાકિસ્તાન જે કંગાળ પાકિસ્તાન દેશ જે છે તેની કમર આપણે તોડી નાખી છે. તે લોકોનું અર્થતંત્ર તો ખોરવાયું છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આખી રાત આખું જે આ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં ભારતે મુંહતોડ જવાબ આપ્યા છે. ત્યારે ભારતની પાસે ફોલાદી કવચ જે છે, ખાસ આપણી જોડે ઘણી બધી સિલ્કા સિસ્ટમ પણ છે. બીજી બધી સિસ્ટમો વિશે વાત કરવામાં આવે તો એર ડિફેન્સ સિસ્ટમ જે છે, આપણી પાસે જે ટેકનોલોજી છે, આ બધી વસ્તુ કારણે થઈને આપણે જે છે ત્યાં યુદ્ધમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું ભારતને નુકસાન થયું નથી. પરંતુ જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન જે છે તેણે કરેલા અત્યાર સુધીના જેટલા પણ હવાઈ હુમલા જે છે તેને આપણે ડિસ્ટ્રોય કરી દીધા છે, નસ્તે નાબૂદ કરી દીધા છે. એટલે મહત્વનું કહી શકાય કે હવે પાકની સામે મહત્વની કયા પ્રકારની કાર્યવાહી જે છે તે ભારત લેશે તે ખાસ જોવાનું રહેશે. ખાસ જો વાત કરવામાં આવે તો આ જે નાપાક પાક જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું ને સતત પોતાની જે નફટાઈ જે છે તે કરી રહ્યું છે. ત્યારે રક્ષા મંત્રાલય પણ ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે તેમની જોડે મહત્વપૂર્ણ બેઠક થોડી વારમાં થવાની છે. રાજનાથસિંહ જે છે તે થોડી વારમાં મહત્વપૂર્ણ આ બેઠક કરશે અને આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે દુનિયાભરના દેશોની નજર આ બેઠક પર રહેશે, કારણ કે હવે ભારત કયા પ્રકારના પગલાં જે છે તે પાકિસ્તાન તરફ લેશે તે ખૂબ જ મહત્વનું છે. આપણે જે છે તે પાકિસ્તાને ધૂળ ચટાડી દીધી છે. પાકિસ્તાન તરફ સતત આપણે જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો
ગઈકાલે મોડી રાત્રેથી જ ઘણી બધી જગ્યાઓ પર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને ખાસ જ્યારે આ બધા હુમલાઓ થઈ રહ્યા છે અત્યાર સુધીમાં 8થી પણ વધારે જે કહેવાય છે મિસાઇલ અટેક કરવામાં આવ્યો, તમામ મિસાઇલો જે છે તેને હવામાં જ ડિસ્ટ્રોય કરી દેવામાં આવી. એટલે ભારત જે છે તે હવે પાકિસ્તાન જે છે તેને સબક શીખવાડી રહ્યું છે અને આપણા ત્યાં આપણે કહીએ છીએ ને કે જે ભારતને છેડે છે તેને ભારત છોડતું નથી, ત્યારે હવે ભારતે પાકિસ્તાનની એક પણ નફટાઈ જે છે તે હવે ભારત જે સહન તો નહીં જ કરે, સાથે જ કોઈ પણ પ્રકારનું તેના તરફથી આ પ્રમાણેનું જે કૃત્ય કરવામાં આવશે, જે હવાઈ હુમલા કરવામાં આવશે તેનો જવાબતોડ જવાબ જે છે તે ભારત આપશે. જી સ્મિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાયા છે. જી ઉજ્જવલ, હાલની પરિસ્થિતિ કેવી છે? જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો ગુજરાતના સંભવિત સંવેદનશીલ વિસ્તારો છે તેની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી ખાતે આવવાના છે. હાઈ લેવલની એક બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકની અંદર ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય પોલીસ વડા તેમજ મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આપને ખાસ જણાવી દઉં કે ગુજરાતની અંદર જે એલર્ટ અને હાઈ એલર્ટ ઉપર મૂકેલા જિલ્લાઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે. ત્યાંની સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા મુખ્યમંત્રી ખુદ જાતે કરવાના છે. આ ઉપરાંત જે ધાર્મિક સ્થળો છે તેની અંદર સુરક્ષા વધારવામાં આવશે. દ્વારકા અને અંબાજીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એલર્ટ મોડ ઉપર પણ મૂકી દેવામાં આવશે. સાથે સાથે જે દરિયાઈ વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તારની જે સુરક્ષા છે તે બાબતે પણ મુખ્યમંત્રી ખુદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ત્યાંની સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરશે અને જરૂરી દિશા નિર્દેશ હશે. હવે વાત રહી છેવાડાના ગામડાઓની કે જે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા છે તેવા બનાસકાંઠા, પાટણ અને નડાબેટ વાળો જે વિસ્તાર છે, કચ્છ ભુજ વાળો વિસ્તાર છે, તે વિસ્તારોની જે સુરક્ષા સમીક્ષા બાબતની સમીક્ષા કરવામાં આવશે. ત્યાં વહીવટી તંત્રે જિલ્લા પ્રશાસને શું કામગીરી કરી છે, કેવા પગલાં ભરવામાં આવશે અને શું તૈયારી કરી છે તે તમામ વિગતો મુખ્યમંત્રી ખુદ લેવાના હોવાથી અત્યારે હાલ એસસીઓસી ખાતે તેની તૈયારીઓ આરંભાઈ ચુકાઈ છે. લગભગ 10:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી ખાતે આવી જશે. તે પહેલા અધિકારીઓ પણ જિલ્લા કલેક્ટરો, જિલ્લા એસપી અને વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને આખી જે રૂપરેખા છે તેનાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને માહિતગાર કરશે. જી ઉજ્જવલ, વાત કરવામાં આવે તો આ બેઠક મળવાની છે, ખાસ બેઠકમાં કોણ ઉપસ્થિત રહેવાનું છે અને આગામી દિવસોમાં કયા પગલાં લેવા તેને લઈને ખાસ બેઠકોમાં ચર્ચાઓ થવાની છે? ઉજ્જવલ જી બિલકુલ, એસસીઓસી ખાતે જે આ મહત્વની બેઠક મળી રહી છે તે ભારત પાકિસ્તાનમાં જે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, અત્યારે દેશના જવાનો પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યા છે, પરંતુ આ ઘટનાની અંદર ગુજરાતની જે સરહદી વિસ્તાર છે તેની ચિંતા ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે મોડી રાત સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ પોતે પણ જે વહીવટી તંત્ર હતું તેની સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ ઉપરાંત ત્યાંની જે સુરક્ષા સંબંધિત બાબતો હતી તેની ચકાસણી પણ તેમણે કરી હતી. જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા. લગભગ 3 કલાક સુધી મોડી રાત સુધી એસસીઓસી ખાતે બેઠક ચાલી હતી, જેના પરિપ્રેક્ષમાં અત્યારે હાલ લગભગ 10:30 કલાકે મુખ્યમંત્રી પણ આ બેઠક લેવાના છે. ખાસ કરીને જો જોવા જઈએ તો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ગામડા છે ત્યાં કોઈ જાનહાનિ થાય નહીં, કોઈ મોટી ખુવારી થાય નહીં. 0 ટોલરન્સ નીતિથી સરકાર નાગરિકોને સુરક્ષા આપવા માટે કટિબદ્ધ બની છે અને આ બાબતની કોઈ પણ કચાશ રાખવા સરકાર માંગતી નથી અને તેના અનુસંધાનમાં જ આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને જે તે જિલ્લાના તમામ કલેક્ટરો, જિલ્લા પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મુખ્યમંત્રીને માહિતગાર કરશે. જી ઉજ્જવલ, અમારી સાથે જોડાયેલા રહેજો. અનિતા, હું આપને પૂછવા માંગીશ કે આખી દુનિયાએ પાકિસ્તાનથી મોઢું ફેરવી લીધું છે, હાલ અત્યારે કોઈ પણ પાકિસ્તાનના સમર્થનમાં નથી. ચોક્કસથી સ્મિતા, પાકિસ્તાન એક એવો કંગાળ દેશ જે છે તે આતંકવાદીઓને પનાહ આપે છે, એટલે દુનિયાના તમામ જે દેશો જે છે તે પાકિસ્તાનના વિરોધમાં છે એવું તો આપણે કહી જ શકીએ. પરંતુ અત્યારે હાલ બધા દેશોએ મોઢું પણ ફેરવી લીધું છે. જે બધા દેશો જોડે પાકિસ્તાનને અપેક્ષા હતી કે આ લોકો અમને મદદ કરશે, પરંતુ અત્યારે હાલ આ મહત્વના સમાચાર જે સામે આવ્યા છે જેમાં જે બધા જ દેશો જે છે તેમણે મોઢું ફેરવી લીધો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ કંગાળ પાકિસ્તાન જે
આતંકવાદીઓને પનાહ આપે છે, તેમને શરણમાં લે છે, તેની જોડે કોઈ પણ દેશ જે છે તે ઊભું રહેવા તૈયાર નથી. કારણ કે બધા જ દેશો જે છે તે એવું વિચારે છે કે પાકિસ્તાન જે છે તે ગમે ત્યારે ફરી જવાવાળી કન્ટ્રી છે. ગમે ત્યારે આ દેશ જે છે તે કોઈ પણ જાતની જ્યારે લોન પણ લે તો એ લોન પણ ચૂકવી શકતું નથી. ત્યારે હવે દુનિયાના દેશો જે છે તે બધા જ દેશો ભારતને સપોર્ટ કરી રહ્યા છે અને પાકિસ્તાન જે છે તેનાથી મોઢું ફેરવી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતથી જ જે પ્રમાણે પાકિસ્તાને ભારત પર હુમલા કરવાની શરૂઆત કરી છે. 50થી પણ વધારે ડ્રોન તેણે ભારત તરફ મોકલ્યા હતા અને ભારતની એર ડિફેન્સ ટીમ દ્વારા અને આપણી આ જે ટેકનોલોજી છે તેના દ્વારા આપણે આ તમામ જે ડ્રોન છે તેને તોડી પાડ્યા હતા. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે આજે પાકિસ્તાન જે છે તેને સબક શીખવાડવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ પાકિસ્તાન જે કહેવાય છે જે વારંવાર આવી અવરચંડાઈઓ કરે છે અને ભારતને આવી રીતે હેરાન પરેશાન કરે છે, ત્યારે હવે ભારત જે છે તે ચૂપ બેસવાનું નથી અને હવે કહેવાય છે કે મોડી રાતથી જેટલા પણ હુમલા થયા તમામ હુમલાઓને ભારતે જે છે તે ડિસ્ટ્રોય કરી નાખ્યા છે. જેટલી પણ મિસાઇલો છોડવામાં આવી, આ તમામ મિસાઇલો જે છે તેને હવામાં જ પતાવી દેવામાં આવી છે. ત્યારે આજે પાકિસ્તાન જે છે તેના તરફથી જેટલા પણ હવે હુમલા થશે આ તમામ હુમલાનો જવાબ તો આપવામાં જ આવશે. જે પ્રમાણે હમણાં જે નવા સમાચાર જે સામે આવ્યા હતા કે જામનગરમાં પણ તેને ડ્રોનથી અટેક કરવાનો પ્રયત્ન કર્યો તો તેને પણ નિષ્ફળ કરી દેવામાં આવ્યો. આ સિવાય અત્યાર સુધી જેટલા પણ અટેક થયા છે આ તમામ અટેકને જે નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું જે કહી શકાય કે BSF કેમ્પ ઉપર જે છે તેમણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને તેને પણ નિષ્ફળ કરી દેવામાં આવ્યો. ત્યારે આજે પાકિસ્તાનના ડ્રોનના આપણે ધુમાડા કાઢી નાખ્યા છે અને એવા આપણી જોડે વિડીયો પણ છે જે અમે તમને બતાવી રહ્યા છે કે દરેક જે ડ્રોન ભારત તરફ આવતા હતા તે લોકોના આપણે ધુમાડા બોલાવી દીધા છે, નસ્તે નાબૂદ કરી દીધા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે રક્ષામંત્રી જે છે રાજનાથસિંહ તેમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક થવાની છે અને આ બેઠક ઉપર સમગ્ર દેશના લોકોની સહિત વિદેશના જેટલા પણ બીજા દેશો છે તેની પણ નજર રહેશે. કારણ કે ભારત હવે પાકિસ્તાન તરફ કયા પ્રકારની કાર્યવાહી કરશે તેના ઉપર સૌની નજર છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ જ્યારથી ઓપરેશન સિંદૂર શરૂ થયું છે ત્યારથી લઈને પાકિસ્તાને અત્યાર સુધીમાં યુદ્ધના દરેક નિયમો જે છે તેનું પાલન કર્યું નથી અને દરેક નિયમોનો ભંગ કર્યો છે. જો વાત કરવામાં આવે તો વારંવાર પાકિસ્તાન તરફથી બોર્ડર ઉપર સીઝફાયર કરવામાં આવતું, વારંવાર જે પ્રમાણે બોમ્બારી કરવામાં આવતી હતી તેના પગલે ભારત તો જવાબ આપી રહ્યું છે. કારણ કે ભારત જી અનિતા આવું છું આપની પાસે. ઉજ્જવલ, હું આપને પૂછવા માંગીશ કે અમેરિકાએ પણ સ્પષ્ટ ના પાડી દીધી છે વચ્ચે પડવાની. પાકિસ્તાનની હવે કેવી પરિસ્થિતિ થશે તે તો હવે જોવું જ રહ્યું. જી બિલકુલ, પાકિસ્તાન પોતાની અવરચંડાઈથી બાજ આવતું નહોતું, વારંવાર આતંકવાદી પ્રવૃત્તિ કરતું હતું અને ભારતને જ ટાર્ગેટ બનાવતું હતું, ભારતના નિર્દોષ નાગરિકોના જાન લેતું હતું. હવે આ બાબતે જ્યારે પરાકાષ્ઠા ઉપર આવી ગઈ છે, પાણી નાક ઉપર આવવાના કારણે હવે દેશના વડાપ્રધાને પણ વળતો જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. જેના અનુસંધાનમાં આપ જોઈ શકો છો કે આપણા દેશને જે સેના છે, આપણા જે જવાનો છે તે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન માટે હવે કોઈ ચારો રહ્યો નથી, એટલે પોતાના બચાવ માટે અને આજીજી કરવા માટે વિદેશનો સહારો લઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ દેશ તેના સમર્થનમાં નથી. તે સ્પષ્ટ કહી રહી છે કે હવે આ બાબતમાં અમે કોઈ પણ બાબતની ચંચુપાત કરશું નહીં. કેમ કે પાકિસ્તાન પોતાની અવરચંડાઈથી બાજ આવતું નહોતું. આતંકવાદી પ્રવૃત્તિ પાકિસ્તાનમાંથી જ થતી હતી અને ત્યાંથી જ ટેરરિસ્ટ મોકલવામાં આવતા હતા અને નિર્દોષ નાગરિકોના જીવ લેવામાં આવતા હતા. આ આખું વિશ્વ જાણે છે અને એટલે જ હવે પાકિસ્તાનના સમર્થનમાં કોઈ પણ દેશ આવશે પણ નહીં. કેમ કે ભારતે અત્યાર સુધી બહુ જ શાંતિ રાખી છે, સુલેહ માટે પણ અનેક પ્રયાસો કર્યા છે, છતાંય પણ પોતાની અવરચંડાઈ આ નહીં છોડનારું આ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું ન હતું. અંતે તેને પોતાની આ જે વૃત્તિ હતી તે ભોગવવાનો વારો આવે છે. જો કે આ બાબતમાં હવે તે કોઈ પણ દેશ પાસે જશે, પરંતુ તેને કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ તેના સમર્થનમાં નહીં આવે તેવા સ્પષ્ટ સંકેતો અત્યારે જોવામાં આવી રહ્યા છે અને પાકિસ્તાન નેસ્ત નાબૂદ થશે તે વાત પણ ચોક્કસ છે. એટલે કે જોવાનું એ છે કે હવે આપણા દેશ તરફથી જે પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે તે બરાબર યોગ્ય છે અને હજુ પણ
કડક શિક્ષા, કડક પાઠ ભણાવવા માટે આપણા દેશના જવાનો, આપણી જે અત્યારે કેન્દ્રમાં બેઠેલી સરકાર કટિબદ્ધ છે. જી ઉજ્જવલ, વાત કરવામાં આવે તો પાકિસ્તાન તરફથી જામનગરમાં પણ ડ્રોન આવ્યું હતું અને તે ડ્રોનનો પણ નાશ કર્યો છે, એટલે કે હજી સુધી પાકિસ્તાન છે તે અવરચંડાઈ કરી રહ્યું છે, પાછું હટતું નથી. તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અનિતા, વાત કરવામાં આવે તો જે જામનગરમાં ડ્રોન આવ્યું હતું પાકિસ્તાનનું, તે પણ તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ હજી પણ પીછેહટ કરી નથી રહ્યું પાકિસ્તાન, એની નફટાઈ હદ સુધી. ચોક્કસથી સ્મિતા, પાકિસ્તાન જે છે તે પોતાની નફટાઈઓમાંથી ક્યારેય બાજ આવવાનું નથી. તે એક બાદ એક ગુજરાતની અનેક જગ્યાઓને જ્યારે ટાર્ગેટ કરી રહ્યું છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જે અમે તમને બતાવ્યા હતા કે જામનગરમાં પણ BSF કેમ્પ પર તેણે અટેક કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યાં પણ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ તમામ જે ડ્રોનથી અટેક કરવામાં આવી રહ્યા છે તેને જે છે તે કહેવાય છે કે આપણે ડિસ્ટ્રોય કરી દીધા છે. એટલે હજુ સુધી કોઈ પણ જાતનું નુકસાન જે છે તે ભારતને થયું નથી. પરંતુ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન દ્વારા જે ગઈકાલે રાતથી જ પહેલાં તો સીઝ ફાયરનો ભંગ તો કરી રહ્યું છે, પરંતુ 50થી પણ વધારે ડ્રોન અટેક કરવામાં આવ્યા, 8થી પણ વધારે મિસાઇલો જે છે તે ભારત તરફ છોડવામાં આવી, પરંતુ આ બધી જ વસ્તુનો ભારતે જડબાતોડ કહેવાય તેવો જવાબ આપ્યો છે અને પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. જેટલા પણ ડ્રોન હતા તેને ધૂળ ચટાડતા કરી દીધા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે જે તમામ પ્રયત્નો જે છે પાકિસ્તાનના તેને નિષ્ફળ કરી દેવામાં આવી રહ્યા છે. આપણી જોડે અત્યારે હાલ રોનક મોઢવાડિયા છે, એમને એન્કર છે મંતવ્ય ન્યૂઝના, એમની જોડે આપણે વાત કરીશું. રોનક, જે પ્રમાણેની તંગદિલીની પરિસ્થિતિ છે, જે પ્રમાણે અત્યારે હાલ પરિસ્થિતિ વણસી રહી છે, એને જોતા શું લાગે છે કે હવે આગળ શું થશે? જી બિલકુલ અનિતા, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓ છે તેમણે પહેલગામમાં હુમલો કર્યો, જે બાદ આ સ્થિતિ વણસી રહી છે અને તમામ દેશના લોકો એ નિર્દોષ લોકો માટે ન્યાયની માંગણી કરતા હતા અને સરકાર સમક્ષ ઘણી વખત રજૂઆત પણ કરી છે. તમામ દેશ એક સાથે રહી પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમની સામે બદલો લેવા માટે અને કાર્યવાહી થાય તેવી માંગ કરતા હતા અને જે બાદ આપણે ભારતની આર્મી દ્વારા, જે એરફોર્સ દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવી અને આતંકવાદીઓના જે 9 જેટલા ઠેકાણા હતા તેમ તમામને તોડી અને ધ્વસ્ત કરી દેવાયા હતા. ત્યારે જે બાદ પાકિસ્તાન પણ વળતો પ્રહાર કરી રહ્યું છે, પરંતુ મને લાગતું નથી કે તે ભારતમાં હુમલો કરી અને કંઈ કમાય, કારણ કે ભારત પાસે જે આર્મીની ટેકનોલોજી છે, જે શસ્ત્રો છે, તે ક્યાંય ને ક્યાંય પાકિસ્તાનના જે શસ્ત્રો છે તેમને તોડી પાડવા માટે પૂરતા સક્ષમ છે અને તેના કરતાં વધુ તાકાત ધરાવે છે. તે જ રીતે આપણે જોયું કે જે રીતે ગુજરાતમાં અને સાથે સાથે જે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, આ તમામ વિસ્તારોમાં પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે તે એટલી સક્ષમ છે કે આ તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. અને જે રીતે કાર્યવાહી થઈ છે ત્યારે હવે લાગે છે કે પાકિસ્તાન ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ખુદ પણ જે બંકરમાં છુપાઈ ગયા છે, કારણ કે જે દેશના વડાપ્રધાનને જ જો સુરક્ષિત મહેસૂસ ન થતું હોય તે જ પોતાના દેશને છોડવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારની સ્થિતિ હશે, લોકો શું અનુભવી રહ્યા હતા. કારણ કે વડાપ્રધાન જે પદ છે એ સૌથી મોટું પદ હોય અને જે પદ પર બેઠેલા વ્યક્તિ જો બંકરમાં છુપાવવાનો વારો આવે અને અથવા તો જે સામેવાળા દેશથી જો ડરી જાય યુદ્ધ શરૂ થયા પહેલા, તો આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે. કારણ કે પાકિસ્તાન જે પ્રકારના હુમલા કરે છે તે લઈ અને તે માત્ર એક ચાળો કરે છે, પરંતુ એ જે ભારતની આર્મીની તાકાત છે તે નથી જાણતું. જી રોનક, માત્ર 48 કલાકમાં જ આપણે પાકિસ્તાનની કમર તોડી નાખી. ભારત બધી જ રીતે સક્ષમ છે, શું કહેવું? જી બિલકુલ અનિતા, જે રીતે આપણે જોયું કે 48 કલાકમાં જ ભારત એ પોતાનું જે બળ છે તે દેખાડી રહ્યો છે અને પાકિસ્તાન જે પ્રકારના હુમલા કરે છે તે ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરે છે અને જે પ્રકારની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે કે એક પણ ડ્રોનને હુમલો કરવામાં આપણે એને કામયાબ નથી થવા દીધું. એ તમામ ડ્રોનને આપણે હવામાં જ તોડી દીધા હતા અને તમામ જે એના પ્રયાસ હતા તેને નિષ્ફળ કર્યા છે.
પરંતુ પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય હવે તૂટતું દેખાઈ રહ્યું છે. આ પહેલાં પણ જે માહિતી આવી હતી કે હવે પાકિસ્તાનમાં જે ટેકા દઈ રહ્યા હતા દેશ એ હવે ધીમે ધીમે છૂટા પડી રહ્યા છે. માત્ર એક ચાઇના જેવું છે કે જે પાકિસ્તાનને ટેકો દઈ અને જે સામેવાળા દેશને લડવા માટે એક તાકાત આપતું હોય છે. પરંતુ આપણે જે પ્રકારની હાલ સ્થિતિ જોઈ રહ્યા છે તેને લઈ વિદેશ મંત્રાલયોમાં પણ હવે મિટિંગોનો દોર શરૂ થયો છે. આગળ શું પગલાં લેવા જોઈએ અને કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, આ તમામ પ્રકારની હવે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અને સાથે સાથે હાલ મિટિંગનો દોર શરૂ થયો છે અને જે પાકિસ્તાન સામે આપણે શું કાર્યવાહી કરીશું, પાકિસ્તાનને કઈ રીતે જડબાતોડ જવાબ આપીશું, આ તમામ પ્રકારની તૈયારીઓ તેજ કરાઈ છે. અને રાત્રિ દરમિયાન આપણા દેશના તમામ નેતાઓ સાથે વડાપ્રધાન પણ એક ચૂકતી નજર રાખી રહ્યા હતા અને જે હુમલા થઈ રહ્યા હતા અને જે આપણા દેશને નુકસાન પહોંચાડવા માટે જે પાકિસ્તાન કાવતરું કરી રહ્યું છે, આ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે તમામ દેશના લોકો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આપણે ક્યાંય ને ક્યાંય જોઈએ તો કે દેશમાં હજુ સુધી કોઈ પ્રકારની જે હુમલાની જે માહિતીઓ સામે આવી છે તેમાં એટલું બધું નુકસાન નથી, કારણ કે આપણી સિસ્ટમ એટલી જે ડિફેન્સ સિસ્ટમ છે એટલી મજબૂત છે કે તે પાકિસ્તાનના કોઈ પણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે. જી રોનક, વર્તમાન પરિસ્થિતિને લઈને અત્યારે હાલ રક્ષામંત્રી પણ એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે અને ત્રણેય પાંખના જે આપણા સેનાના પ્રમુખો જે છે તેમને સાથે રાખીને આ બેઠક થવાના છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બેઠકને? જી બિલકુલ અનિતા, આ બેઠક ખૂબ મહત્વની સાબિત થશે, કારણ કે જે ત્રણેય સેનાના જે પ્રમુખો છે અને સાથે જ રક્ષામંત્રી જ્યારે પણ સાથે મળીને બેઠક કરતા હોય ત્યારે આ બેઠકનો ઉદ્દેશ્ય એ હોય કે જે પણ જે સામેવાળો દેશ છે, જે દુશ્મન દેશ છે, તેને કઈ રીતે હરાવી શકીએ અને આપણી જે સેના છે, આપણા જે જવાનો છે અને સાથે એને ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થાય અને સામેવાળા દેશને ધ્વસ્ત કરવા માટેની તમામ તૈયારીઓ તેજ કરી દેવાય છે. અને મને તો એ લાગે છે કે ટૂંક જ સમયમાં આ બેઠક છે એ ખૂબ જ એક સફળતાપૂર્ણક જે આ યુદ્ધ છે અથવા તો જે આ તણાવની સ્થિતિ છે તેને પૂર્ણ કરવા માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. જી ચોક્કસથી રોનક, જે પ્રમાણે હવે ગુજરાત ઉપર આપણે આવ્યા, ગુજરાતની જે પરિસ્થિતિ છે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તણાવની પરિસ્થિતિ કહી શકાય. 18 જેટલા જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે, એરપોર્ટ પણ હાઈ એલર્ટ પર આપી દેવામાં છે. જી અનિતા, હું આવું છું આપની પાસે. તો થોડી વારમાં જ રક્ષામંત્રી પણ પહોંચશે, બેઠકોનો દોર થોડી વારમાં શરૂ થશે. તો બેઠક થોડી વારમાં શરૂ થવાની છે. ગાંધીનગર ખાતે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે તણાવભરી સ્થિતિ. ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. તો 15 જેટલા જિલ્લાઓ છે તે હાલ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. રાજ્યના 3 જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક બેઠકો બોલાવી છે. વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાત્કાલિક બેઠક બોલાવી.